तो अपने अगाऊ 2 श्लोक भण्या कि जेनी अंदर बात करी कि हे बाळक तू पथारीमांथी ऊभो था, स्वस्थ आचरण कर, जगतना विधाताने याद कर અને પછી શુદ્ધ પાણી પી। પછી આપણે વાત કરી કે 100 ડગલા બહાર નીકળીને તું શૌચક્રિયા માટે ઝડપથી જા, સાબુ વડે બંને હાથ શુદ્ધ કરીને પછી કસરત કર। હવે શ્લોક નંબર 3 શું કહે છે આપણે એ જોઈએ। દિનચર્યા આગળ વધે છે। આગળ એવું કહે છે કે તું, ત્વમ એટલે તું, તું શરીરે, कायः એટલે શરીર, યાદ રાખજો ખાસ, કાયः એટલે શરીર, દેહ એટલે શરીર, વપુ એટલે શરીર, તનુ એટલે શરીર, શરીરમ એટલે શરીર અને ક્લેવરમ એટલે શરીર। આ બધાનો અર્થ થાય શરીર। સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દોમાં પૂછાય, ખાસ તમારે નોટ कर लेजो। कायः એટલે શરીર, દેહ એટલે શરીર, વપુ એટલે શરીર, તનુ એટલે શરીર, શરીરમ એટલે શરીર અને ક્લેવરમ એટલે શરીર થાય। તું શરીરે તેલમ મર્દય, મર્દય એટલે માલિશ કરવું, ચોળવું। તું શરીરે તેલનું માલિશ કર, પછી સ્નાન કર। તું શરીરે તેલનું માલિશ કર, પછી સ્નાન કર, વિધિ મુજબ, યથા વિધિ, વિધિ મુજબ એટલે કે રીત મુજબ, સંસ્કાર મુજબ, એ જ પાણી વડે, જલેન એવ શબ્દ છૂટી પડે છે, જલેન વત્તા એવ, વિધિ મુજબ એ જ પાણી વડે વસ્ત્રમ સ્વીયમ પ્રધાવય, પોતાનું વસ્ત્ર ધો। તમે આ હવડા કરો ને એટલે બહુ લાઈટ થઈ જાય। विधि मुजब ए ज पाणी वडे पोतानु वस्त्र धो। ओके, तो श्लोक नंबर 3 ની અંદર વાત કરે છે। ફરીવાર બોલું છું એકવાર। તું શરીરે તેલનું માલિશ કર, પછી સ્નાન કર, વિધિ મુજબ, યથા વિધિ, વિધિ મુજબ એ જ પાણી વડે, જલેન એવા એટલે કે સ્નાન કરવા માટે જે પાણીનો ઉપયોગ કર્યો છે એ જ પાણી વડે સ્વીયમ વસ્ત્રમ એટલે કે પોતાનું વસ્ત્ર, પ્રધાવય ધો એટલે કે જાતે એ પોતાનું વસ્ત્ર તું ધોઈ નાખ, એવી અહીંયા વાત કરી છે। હવે શ્લોક નંબર 4, દિનચર્યા આગળ વધે છે। શું કહે છે આપણને? પૂર્વ અભિમુખમ शब्द है, पूर्वाभिमुखम शब्द छूटो पड़े, पूर्व अभिमुखम आसीन એટલે કે પૂર્વ દિશા તરફ, અભિમુખ એટલે એ દિશા તરફ મુખ રાખવું, પૂર્વ દિશા તરફ મુખ રાખીને, આસીન એટલે રાખીને, આખો શબ્દ છે પૂર્વ દિશા તરફ મુખ રાખીને। જે દિશામાં સૂર્ય ઉગે છે એ પૂર્વ દિશા એ તરફ તું મુખ રાખી દે અને સંધ્યા વિધિ કર। કઈ વિધિ? સંધ્યા વિધિ। સંધ્યા વિધિ એટલે શું? તો એક પૂજા કરવા માટેનો યોગ્ય સમય, જેને કહેવાય સંધ્યા વિધિ। આ સમય 2 વખત આવે, દિવસમાં 2 વખત સમય આવે। એક વહેલી સવાર એટલે કે ઉગતો સૂરજ, અને એક આથમતો સૂરજ એટલે કે સંધ્યા સમય, સંધ્યાકાળ। આ બંનેને કયો સમય કહેવાય? સંધ્યા વિધિ સમય કહેવાય। જે સમય આત્મા અને પરમાત્માનું મિલનનો યોગ્ય સમય છે। દિવસ અને રાત જ્યાં મળે છે, આત્મા અને પરમાત્માના મિલનનો યોગ્ય સમય હોય તો એ સંધ્યા વિધિ છે। એટલે કે વહેલી સવારે અને આથમતી સાંજે। એટલે જ મંદિરોની અંદર વહેલી સવારે અને આથમતી સાંજે આરતી કરવામાં આવે છે, ઝાલર વગાડવામાં આવે છે, જેને ઝાલર ટાણું કહેવાય છે। તો ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો સૌથી યોગ્ય સમય હોય તો એ સંધ્યા વિધિ સમય છે। દરેક ઘરની અંદર આપણા જે ઈષ્ટદેવનું પૂજાનું સ્થાન હોય ત્યાં વહેલી સવારે અને આથમતી સાંજે આપણે દીવાધૂપ કરીએ છીએ।
એ કયો સમય કહેવાય? સંધ્યા વિધિ સમય કહેવાય. સંધ્યા એટલે એવો અર્થ નથી લેવાનો કે સાંજની જ વાત છે, પણ જ્યારે દિવસ જે છે એ શરૂ થાય છે અને રાત્રિ પૂર્ણ થાય છે એ વહેલી સવારનો સમય, અને આખો દિવસ પૂરો થાય અને રાત્રિ શરૂ થાય એ સાંજનો સમય. આ બંને સમય ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો યોગ્ય સમય છે, એટલે સંધ્યા વિધિ સમય. પૂર્વ દિશા તરફ મુખ રાખીને સંધ્યા વિધિ કર, તેમજ હંમેશા, નિત્યમ એટલે હંમેશા, સદા એટલે હંમેશા, યાદ રાખજો. સદા એટલે હંમેશા, નિત્ય એટલે હંમેશા. તેમજ હંમેશા પિતરો, યાદ રાખજો શબ્દ કે પિતરો શબ્દ જે છે એ ખરેખર પિતા માટે નથી, પણ સંસ્કૃત ભાષાની અંદર સમાસ આવે છે કે સમાસ જે છે એમાં આ દ્વંદ્વ સમાસ છે. કયો સમાસ? દ્વંદ્વ સમાસ, જેની અંદર બે પાત્રોની વાત થઈ છે, માતા ચ પિતા. માતા અને પિતા બંનેની વાત થઈ છે, પણ અહીંયા આપણને માત્ર દેખાય છે શું? પિતરો શબ્દ. શા માટે? તો સંસ્કૃતની અંદર જે દ્વંદ્વ સમાસ આવે છે એ દ્વંદ્વ સમાસના 3 પ્રકાર છે. એમાં એક પ્રકારનું નામ છે એક શેષ દ્વંદ્વ સમાસ. શું નામ છે? એક શેષ દ્વંદ્વ સમાસ. જ્યારે બે પાત્ર હોય, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ, અને સ્ત્રીલિંગ પાત્ર જે છે એનો લોપ થાય, એટલે કે એ પાત્ર અદ્રશ્ય થઈ જાય, અને વાહિનું પાત્ર જે વધે, એટલે જે બે પાત્ર હોય એમાંથી એક પાત્રનો લોપ થાય અને એક વધે, એટલે શું કહેવાય? શેષ કહેવાય. શું કહેવાય? શેષ. એ શેષ વૈદિક કહેવાય. તો એક શેષ વૈદિક અને સ્ત્રીલિંગ શબ્દ જે છે એનો શું થઈ ગયો? લોપ થઈ ગયો. તો અહીંયા સ્ત્રીલિંગ શબ્દનો લોપ થાય છે. ખરેખર આ શબ્દ જે છે પિતૃ શબ્દ, એની અંદર બંને પદ છે, માતા અને પિતા, પણ આપણને માતા શબ્દ દેખાતો નથી, પણ અહીંયા દ્વિવચનની અંદર એ તમને જોવા મળે છે કે આની અંદર ખરેખર સમાસ થયેલો છે. એટલે બંને પદ કયા છે? માતા ચ પિતા. પૂર્વ દિશા તરફ મુખ રાખીને સંધ્યા વિધિ કર, તેમજ હંમેશા, આપણી સંસ્કૃતિ મુજબ, સંસ્કાર મુજબ, હંમેશા માતા પિતાને વંદન કર. શું કર? માતા પિતાને વંદન કર. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ આપણા સંસ્કાર છે, જે આપણે હવે ધીમે ધીમે ભૂલતા જઈએ છીએ. એ સંસ્કારને આપણે ભૂલવાના નથી. શું કહે છે? હંમેશા માતા પિતાને તું વંદન કર. અને પછી પ્રાતઃ રાસમ. પ્રાતઃ એટલે સવાર. શું થાય? સવાર. રાસમ એટલે ઓછું ભોજન, જેને આપણે શું કહીએ છીએ? નાસ્તો. માતા પિતાને વંદન કર, પછી સવારનો નાસ્તો ખા. પણ અહીંયા ક્રિયા છે એટલે આપણે એવું કહી શકીએ કે સવારનો નાસ્તો કર, આવું કહી શકીએ જ્યારે ક્રિયામાં હોય ત્યારે. જ્યારે આ શબ્દ અલગથી પૂછાય તો તમે એનો અર્થ કર એવો શબ્દ કરી શકતા નથી. ત્યાં તમારે ફરજિયાત શું મૂકવું પડશે? ખા. આખું વાક્ય ભાષાંતરની અંદર તમે ઉપયોગ કરી શકશો કે નાસ્તો કર, મતલબ એવો થયો કે નાસ્તો ખા. પણ અલગથી શબ્દ પૂછાય શબ્દાર્થ તરીકે તો તમારે એનો અર્થ શું કરવો પડશે? ખા. અસાન એટલે ખાવું એવો થાય. ઓકે, તો દિનચર્યામાં એવું કહે છે અહીંયા આપણને સવારનો નાસ્તો. જો સવારે નાસ્તો જ હોય. ઘણા બધા લોકો જે છે 250-500 ગ્રામ ભજીયા ખાઈ જાય અને પછી એમ કહે કે મેં નાસ્તો કર્યો. એ નાસ્તો ન કહેવાય. 500 ગ્રામ ભજીયા ખાધા પછી ને ભોજન કહેવાય. એ નાસ્તો કહી શકાતો. નાસ્તો એટલે ઓછું ભોજન. રાસમ ભોજનની અલ્પ માત્રા હોય એને અલ્પાહાર પણ કહેવાય. શું કહેવાય? અલ્પાહાર. સવારનો નાસ્તો જે રહ્યો એને અલ્પાહાર પણ કહી શકાય. અહીંયા પ્રાતઃરાસમ એનો સમાનાર્થી છે અલ્પાહાર.
ઓકે, તો અહીંયા દિનચર્યામાં આપણને એવું કહે છે દરરોજ સવારે માતા પિતાને નમસ્કાર કરીને પછી નાસ્તો કરવાનો હોય. ઓકે, અને આપણા સંસ્કારને પણ અહીંયા ધ્યાનમાં રાખે છે કે આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર છે એ આપણે દિનચર્યાની અંદર વણી લેવાના છે, એને ભૂલવાના નથી. દિનચર્યા એટલે માત્ર એવું નથી કે સવારથી સાંજ સુધી માત્ર જે ક્રિયા કરો છો એ જ દિનચર્યા. ના, તમારા સંસ્કાર પણ અંદર એની અંદર આવી જશે. ઓકે, ફરીવાર બોલું છું. તો શરીરે તેલનું માલિશ કર, પછી સ્નાન કર, વિધિ મુજબ એ જ પાણી વડે પોતાનું પોતાનું વસ્ત્ર ધો, પૂર્વ દિશા તરફ મુખ રાખીને સંધ્યા વિધિ કર. શું કરવાનું છે? સંધ્યા વિધિ એટલે કે પૂજાનો સમય. પૂર્વ દિશા તરફ મુખ રાખીને સંધ્યા વિધિ કર. તેમજ હંમેશા, કાયમ માટે, દરરોજ હંમેશા માતા પિતાને, શબ્દ દ્વંદ્વ સમાસ છે, એક શેષ દ્વંદ્વ સમાસ, એટલે કે માતા પિતાને વંદન કર અને સવારનો નાસ્તો ખા. એટલે કે અહીંયા દિનચર્યાની અંદર આપણે અહીંયા સુધી વાત કરી. ઓકે, તો આગળ હવે આપણે એના પછીનો શ્લોક જોઈશું, 5મો શ્લોક. તો આપણે ચોથા શ્લોકની અંદર વાત કરી કે તું પૂર્વ દિશા તરફ મુખ રાખીને સંધ્યા વિધિ કર, તેમજ હંમેશા માતા પિતાને વંદન કર અને પછી સવારનો નાસ્તો ખા. હવે આગળ શું કહે છે દિનચર્યા? પાઠશાળાં સમં મિત્રૈઃ ગચ્છં પાઠં તથા પઠ એવં સમાધિશ્યત પુત્ર તાત પુત્ર હિતે રતઃ. એટલે કે મિત્રો સાથે, સમમ એટલે સાથે, સહ એટલે સાથે, સાર્ધમ એટલે સાથે, સાકમ એટલે સાથે, સહ સાર્ધમ સાકમ સમમ, જેનો અર્થ થાય સાથે. પરંતુ એક વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. અહીંયા મિત્રી શબ્દ જે છે એ વિભક્તિનું રૂપ કયું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે વિભક્તિનું રૂપ જોઈએ આપણે તો મિત્રેહી, વિભક્તિનું રૂપ ઓળખાવો તો અકારાંત પુલ્લિંગ. આપણે વ્યાકરણની અંદર ભણ્યા કે પુલ્લિંગ, અકારાંત પુલ્લિંગ, અકારાંત નપુલિંગ, આકારાંત સ્ત્રીલિંગ, ઇકારાંત સ્ત્રીલિંગ અને દીર્ઘ ઇકારાંત સ્ત્રીલિંગ. આ 5 ભણ્યા આપણે કોષ્ટક. હવે એ કોષ્ટકની અંદર અકારાંત પુલ્લિંગ જે છે એમાં આ પદ ક્યાં આવે છે? તો કે આ પદ અકારાંત પુલ્લિંગની અંદર તૃતીય વિભક્તિ અને બહુવચનમાં આવે છે. ક્યાં આવે છે? અકારાંત પુલ્લિંગમાં તૃતીય વિભક્તિ અને બહુવચન, જે તમે બધા જાણો છો. હવે આ અકારાંત પુલ્લિંગ તૃતીય વિભક્તિ બહુવચનનું રૂપ છે તો એક નિયમ છે એવો સંસ્કૃતની અંદર કે જ્યારે પણ સમમ, સહ, સાર્ધમ, સાકમ એટલે કે સાથે જ્યારે અર્થ થતો હોય, સાથે, ત્યારે જે શબ્દની જે વ્યક્તિની સાથે હોય એને તૃતીય વિભક્તિ મુકાય. કેવા મુકાય? ફરજિયાત તૃતીય વિભક્તિની અંદર જ મૂકી શકાય. એટલે કે આ શબ્દ જ્યારે વપરાતો હોય ત્યારે તમે બીજી કોઈ વિભક્તિનો ઉપયોગ કરી શકતા નથી. આ ઉપપદ વિભક્તિનો નિયમ છે, જે આપણે હવે વિભક્તિની અંદર આગળ શીખવાનું છે. જેના માટે તમને બધા કોષ્ટક આવડતા હોય, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુલિંગના કોષ્ટક આવડતા હોય તો આપણે ઉપપદ વિભક્તિ જે છે એ આગળ શીખવાની છે. અને ઉપપદ વિભક્તિ શીખતા પહેલા તમને આ બધા અકારાંત પુલ્લિંગ, આકારાંત સ્ત્રીલિંગ, અકારાંત નપુલિંગ, ઇકારાંત સ્ત્રીલિંગ અને દીર્ઘ ઇકારાંત સ્ત્રીલિંગ આ 5 કોષ્ટક આવડતા હોય એ મહત્વનું છે. તો તમને આગળની ઉપપદ વિભક્તિના નિયમ આવડશે. એટલે હું તમને અહીંયા કહું છું કે ભાઈ સહ, સાર્ધમ, સાકમ, સમમ આવા શબ્દો જ્યારે વપરાતા હોય ત્યારે જેની સાથે જવાની વાત હોય, જેની સાથે જવાની વાત હોય એને તૃતીય વિભક્તિમાં મૂકવામાં આવશે. એકની સાથે હોય તો એકવચન, દ્વિની સાથે હોય તો દ્વિવચન,
અને 2 થી વધારે વ્યક્તિની સાથે હોય તો બહુવચન. અહીંયા આપણે 2 થી વધારે વ્યક્તિની વાત છે એટલે કે આપણે તૃતીય વિભક્તિ બહુવચન મૂક્યું અહીંયા. કયું? તૃતીય વિભક્તિ બહુવચન. મિત્રોની સાથે. કોની સાથે? મિત્રોની સાથે તું પાઠશાળાએ જા. ઓકે. શ્લોકની સાથે સાથે આપણે વ્યાકરણ પણ શીખવું જવાનું છે એટલે એના માટે કોષ્ટક તમારે પાકા કરવા જરૂરી છે. કોષ્ટક આવડતા હોય તો આગળનું વ્યાકરણ જે છે તમને સમજવું સહેલું બનશે, અન્યથા તકલીફ પડશે. તો હું આશા રાખું કે બધા વિદ્યાર્થીઓ જે છે એ કોષ્ટક જે છે વ્યવસ્થિત તૈયાર કરી નાખશે. કોષ્ટક તૈયાર નહીં હોય તો આમાં તકલીફ પડવાની છે, કારણ કે હવેનો પોઈન્ટ જે આપણે શીખવા જઈ રહ્યા છીએ એ ઉત્પદ વિભક્તિ આવશે ગ્રામરની અંદર, અને એ ગ્રામર તમારે કમ્પ્લીટલી શીખવું હોય તો તમારી પાસે 5 કોષ્ટક જે છે તૈયાર હોવા જોઈએ. હું એમ કહું કે મિત્રેહી તો તમારે માત્ર એટલું જ બોલવાનું હોય, અકારાંત પુલ્લિંગ, તૃતીય વિભક્તિ બહુવચન, એટલું તમને પરફેક્ટ આવડતું હોવું જોઈએ. શું કીધું છે? મિત્રેહી સમમ, મિત્રોની સાથે પાઠશાળાએ જા. સવારનો નાસ્તો કર્યો, પૂર્વ દિશા તરફ મુખ રાખીને સંધ્યા વિધિ કરી, માતા પિતાને પ્રણામ કર્યા, સવારનો નાસ્તો કર્યો, પછી મિત્રોની સાથે તું પાઠશાળાએ જા, તેમજ પાઠ ભણ. ત્યાંના જે પાઠ જે છે, સંસ્કારના પાઠ, અભ્યાસના પાઠ, એ તું શાળાએ જઈને ભણ. એક પિતા એના દીકરાને સલાહ આપે છે કે બેટા તું મિત્રોની સાથે પાઠશાળાએ જા તેમજ પાઠ ભણ. આમ પુત્રના હિતમાં, કોના હિતમાં? એક દીકરાના હિતમાં મગ્ન બનેલા, રતઃ એટલે મગ્ન થયેલા, તલ્લીન થયેલા, મગ્ન થયેલા, રત થયેલા, તલ્લીન થયેલા. પિતા હંમેશા દીકરાનું હિત ઈચ્છતા હોય છે. પિતાજી હંમેશા પોતાનો દીકરો જે છે સારા માર્ગે જાય, કંઈક સારું પ્રાપ્ત કરે એવો પ્રયત્ન કરતા હોય છે. એના હિત માટે હંમેશા કેવા હોય છે? મગ્ન. એના માટે સંસ્કૃત શબ્દ છે રત. આમ પુત્રના હિતમાં મગ્ન થયેલા પિતાએ પુત્રને આદેશ આપ્યો. કેવો આદેશ આપ્યો? કે બેટા મિત્રોની સાથે પાઠશાળાએ જા તેમજ પાઠ ભણ. આવો આદેશ એક પિતાજી એના દીકરાને આપે છે, કારણ કે એના પિતાજી એના દીકરાનું હિત ઈચ્છે છે, એના દીકરાનું કલ્યાણ ઈચ્છે છે, એના દીકરાના કલ્યાણમાં સતત મગ્ન છે કે મારા દીકરાનું સારું થાય એના માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. એટલે પિતાજી અહીંયા દીકરાને સલાહ આપે છે કે બેટા મિત્રોની સાથે પાઠશાળાએ જા તેમજ પાઠ ભણ. આમ પુત્રના હિતમાં મગ્ન બનેલા પિતાએ પુત્રને આદેશ આપ્યો. આવો આદેશ આપ્યો કે તું શાળાએ જા. આપણે જોઈએ છીએ કે પિતાજી એના દીકરાને ભણાવવા માટે ગમે એટલો ખર્ચો કરવાની જરૂર પડતી હોય તો ખર્ચો કરવા પણ તૈયાર હોય છે. જાણીએ છીએ આપણે બધા કે પિતા હંમેશા દીકરાનું શું ઈચ્છતા હોય છે? હિત ઈચ્છતા હોય છે. ખોટા રસ્તે જતો હોય તો એને જરૂર પડે તો એને સજા પણ આપે છે સાચા રસ્તે લાવવા માટે. તો એ વાત કરી છે. અહીંયા આગળ જઈએ આપણે. એના પછીનો શ્લોક શું કહે છે? ત્યજ દુર્જન સંસર્ગમ. સંસર્ગ એટલે સંગ, સોબત, અને ગુજરાતીમાં કહેવત છે સંગ તેવો રંગ. જેવા સંગમાં રહેશો એવી સોબત, જેવી સોબત તમારી હશે એવા તમે બનશો. આપણું ચારિત્ર, આપણું વર્તન કોના જેવું રહેશે? જેવા લોકોની સાથે આપણે રહીએ છીએ એવા લોકો જોવું. એટલે સારા લોકોની સોબત કરવી જોઈએ, સારા લોકોનો સંગ કરવો જોઈએ. ખરાબ માણસ હોય દુર્જન, દુર્જન એટલે ખરાબ માણસ. દુર્જન માણસનો સંગ ત્યજ, છોડી દે. એક દીકરાને સલાહ આપે છે પિતા કે બેટા દુર્જન માણસનો સંગ છોડી દે અને સજ્જન માણસની સોબત કર. સમાગમ એટલે સોબત અથવા સંગ પણ ચાલે આપણે, પણ અહીંયા એક જગ્યાએ આપણે સંગ શબ્દ વાપરો તો એ સોબત શબ્દ વાપરીશું. દુર્જનોનો સંગ છોડી દે, સજ્જનોની સોબત કર. કેવા માણસની સોબત કર? સજ્જન માણસની, સારો માણસ હોય ને એની સોબત કર. ખરાબ માણસની સોબત ન કરાય. આપણી અંદર પણ એવા જ સંસ્કાર આવશે, એવા જ વિચારો આવશે જેવા લોકોની સાથે આપણે રહીએ છીએ એવા. એટલે સારા માણસની સાથે રહેશો તો સારા સંસ્કાર આવશે, ખરાબ માણસની સાથે રહેશો તો ખરાબ સંસ્કાર આવશે.
દુર્જનોનો સંગ છોડી દે, સજ્જનોની સોબત કર. દિવસ રાત પુણ્યમ અહોરાત્રમ. અહો એટલે દિવસ થાય, રાત્રિ એટલે રાત, એટલે કે અહીંયા આખો સમાસ છે દિવસ રાત, દ્વંદ્વ સમાસ. રાત દિવસ દ્વંદ્વ સમાસની અંદર બે પદ હોય, હાથ પગ, માતા પિતા, રાત દિવસ વગેરે વગેરે વગેરે. તો અહીંયા કયા શબ્દ છે? દિવસ રાત. એટલે સંસ્કૃતની અંદર એને કહેવાય અહોરાત્રમ. કેવો કહેવાય? અહર એટલે દિવસ થાય, રાત્રિ એટલે રાત થાય. બંને શબ્દો ભેગા થયા અહોરાત્રમ, રાત દિવસ અથવા દિવસ રાત. કુરુ પુણ્યમ. પુણ્યનું કામ કરે. કેવું કામ? પુણ્યનું. દિવસ રાત હે બેટા તું દુર્જન માણસનો સંગ છોડી દે, સજ્જન માણસની સોબત કર, દિવસ રાત પુણ્યનું કામ કરે. એટલે કે કોઈનું સારું થાય, કોઈનું હિત થાય, કોઈનું ભલું થાય એવા પ્રયત્નો તારા હોવા જોઈએ. એવા સંસ્કારથી તારે આગળ વધવાનું છે. દિવસ રાત પુણ્યનું કામ કર અને હંમેશા નિત્ય સદા હંમેશા હરિના નામનું સ્મરણ કર. કોના નામનું સ્મરણ કર? હંમેશા હરિના નામનું સ્મરણ કર. દિવસ રાત પુણ્યનું કામ કર. એક પિતાજી એના દીકરાને આવી સલાહ આપે છે અને દિનચર્યાના ભાગની અંદર આવડી લીધું છે કે દિનચર્યાની અંદર સારા સંસ્કાર પણ જરૂરી છે. દીકરાએ કઈ રીતે કામ કરવું જોઈએ એ પણ અહીંયા મહત્વનું છે. દીકરો ક્યાં જાય છે, શું કરે છે, એ પિતા સતત જોતા હોય છે અને પિતા એને સલાહ આપવાની છે, બેટા આ કામ તું ન કરીશ, આ કામ તારા માટે યોગ્ય નથી, કોઈનું હિત થાય, કોઈને મદદરૂપ થાય એવું કામ કરે. ખરાબ માણસો તારા સંગમાં હોય તો એનો સાથ છોડી દે, સારા માણસ હોય એવા લોકોની સાથે રહે જેનાથી આપણું સારું ભવિષ્ય બને. એક પિતા એક દીકરાને આવી સલાહ આપે છે. આ શ્લોકની અંદર ફરીવાર બોલું છું, એકવાર ધ્યાન રાખશો. અહીંયા મિત્રો સાથે ખાસ મેં તમને કીધું એક વસ્તુ યાદ રાખજો. અહીંયા તૃતીયા વિભક્તિ અકારાંત પુલ્લિંગ બહુવચન. હું આમ શબ્દ બોલું અને તમે જવાબ આપતા હોય ત્યારે હું નક્કી કરી શકું કે તમને કોષ્ટક આવડે છે. અને જ્યારે કોષ્ટક આવડશે ત્યારે જ આગળનો વ્યાકરણનો પોઈન્ટ છે ઉપપદ વિભક્તિ, એ આવડશે તમને, કારણ કે એ પણ વિભક્તિ સાથે જોડાયેલો છે. હું તમને એમ કહું કે ભાઈ સહ સાર્ધમ સાતમ સમમ એની સાથે હંમેશા તૃતીય વિભક્તિ વપરાય, પણ તૃતીય વિભક્તિમાં કયા કયા પદ આવે એ તમને ખબર હોવી જોઈએ ને. એક વચન હોય તો મિત્રે ન આવે પુલ્લિંગમાં, એક વચન હોય તો મિત્રે ન આવે. બે હોય દ્વિવચનમાં તો મિત્રાભ્યામ આવે. શું આવે? મિત્રાભ્યામ. અને બેથી વધારે હોય તો મિત્રેહી આવે. એવી રીતે કોઈ અન્ય શબ્દ રામ હોય તો રામેણ, રામાભ્યામ અને રામેહી આવે. સ્ત્રીલિંગ હોય તો બદલાય, પણ એ તમને ખબર હોવી જોઈએ તૃતીય વિભક્તિની અંદર કયું પદ આવે અને કયા વચન આવે છે. એ ક્યારે આપણને આવડશે? કોષ્ટક આપણને આવડતો હશે તો. એના માટે તમારે પુલ્લિંગ અકારાંત, અકારાંત અને પુલ્લિંગ, આકારાંત સ્ત્રીલિંગ, ઇકારાંત સ્ત્રીલિંગ અને દીર્ઘ ઇકારાંત સ્ત્રીલિંગ, આ 5 તમારે તૈયાર કરવા પડશે. તો જ તમને આગળ ઉપપદ વિભક્તિ આવડશે. જે વિદ્યાર્થીને પૂરા માર્ક લેવા હોય એને ખાસ આ વસ્તુ ધ્યાન રાખવું પડશે. ઓકે, તો અહીંયા આપણે આ 6થો શ્લોક પૂરો કરીએ છીએ. ફરી મળશું નવા લેક્ચરમાં નવા શ્લોક સાથે. ધન્યવાદ, આભાર.